एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जीवाग्रे सर्वविद्याप्रदा भवे हरिहरनाम प्रदा भवे। प्रथम नमो गुरुदेवने जेणे आप्યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદને ઓળખ્યા મટી ગયા દે અભિમાન। સદા ભવાની સહાય રહો સન્મુખ રહો શ્રી ગણેશ। પાંચ દેવ અમારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ। એકદા પ્રયાગ તીર્થે ઋષય શૌનકાદય અપૃચ્છુર્મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ। વાલા મિત્રો, દર્શક મિત્રો, શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે પ્રથમ દિવસ છે। કહ્યું છે કે આ મહિનાની અંદર બને એટલું ધ્યાન પૂજન અર્ચન આદિ કરવું જોઈએ। તો વધારે ન કહેતા વાલા મિત્રો, આપણે શિવપુરાણનું જ્ઞાન ઉત્સવમાં જ્ઞાનગંગાની અંદર તમે અને હું સ્નાન કરીએ, પાન કરીએ। પ્રયાગરાજના તીર્થની અંદર ઋષિમુનિઓ શિવપુરાણ સાંભળવા માટે ભેગા થયા છે। એમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂતજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે। એવા સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનકાદિ મુનિ સૂતજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે મહાજ્ઞાની, આપ તો મહાન છો, આપ અનેક પુરાણોના જ્ઞાતા છો। પવિત્ર દિવસો ચાલી રહ્યા છે મહારાજ, તો આપ અમને પુરાણોની કથા સંભળાવો, જેથી કરી જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય શી રીતે વૃદ્ધિ પામે, વિકારો કઈ રીતે દૂર થાય, આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે મહારાજ। કલ્યાણકારી અને પાવનકારી ઉપાય હોય તે મહારાજ તાત્કાલિક અમને સંભળાવો, જેથી કરી જીવાત્મા પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરી શકે। સૂતજી કહેવા લાગ્યા કે શિવપુરાણની કથા ભક્તિને વધારવાવાળી છે, સંતોષ આપવાવાળી છે, રસાયન રૂપ છે। આ કથા શિવજીએ પોતે જ કહેલી છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરવાવાળી છે। શિવપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું। ત્યાર પછી વ્યાસજીએ કળિયુગના જીવોનું કલ્યાણ થાય એટલા માટે આ શિવપુરાણને સંક્ષિપ્તમાં વર્ણવ્યું, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટે ઉત્તમ સાધન છે। શિવપુરાણના પાઠ કરવાથી, શ્રવણ કરવાથી શિવના પદને પ્રાપ્ત કરી શકાય છે। જે ઈચ્છિત ફળ આપવાવાળું, પાપનો નાશ કરવાવાળું છે, તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। મોટા મોટા રાજસો યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞનું જે પુણ્ય મળે, તે પુણ્ય આ શ્રાવણ મહિનાની અંદર શિવપુરાણની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે। શિવજીની ભક્તિ કરવાથી, શિવજીનું આરાધન કરવાથી પ્રાપ્ત થાય છે। અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે। જીવને ત્રણેય તાપમાંથી મુક્ત થાય છે। શિવપુરાણના શ્રવણ અને પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભને મેળવી શકે છે।
ઉમાપતિ મહાદેવ કી જય.